આજે વાત કરવી છે એ મર્યાદાની જે જૂનાગઢના પટેલ કેળવણી મંડળમાં લજવાઈ છે, જ્યાં ગર્લ્સ હોસ્ટેલના બાથરૂમમાં એક અજાણ્યો યુવક ઘૂસી જાય છે અને 24 કલાક સુધી ત્યાં પડ્યો રહે છે. તે છતાં પણ કોલેજ સંચાલક મૌન રહે છે. અને આજે આ જ મુદ્દે હવે વાલીઓ લડી લેવાના મૂડમાં છે. શું છે સમગ્ર મામલો, તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જ્યાં સંસ્કારનું સિંચન થવું જોઈએ પણ અફસોસ ત્યાં જે દીકરીઓ સુરક્ષિત નથી. આવું એટલે કહી રહ્યા છે કેમ કે જે સંસ્થા ખેડૂતોના પરસેવાની કમાણી અને સમાજના નાના નાના માણસોના ફાળાથી ઊભી થઈ છે, ત્યાં આજે ટ્રસ્ટીઓ સત્તાના નશામાં ચૂર થઈને બેઠા છે. ઘટના એવી છે કે 1.5 મહિના પહેલા ગર્લ્સ હોસ્ટેલના બાથરૂમમાં એક અજાણ્યો યુવક ઘૂસી જાય છે અને 24 કલાક સુધી ત્યાં પડ્યો રહે છે. શું આ સુરક્ષા કહેવાય? આ તો કેવી વ્યવસ્થા છે કે જ્યાં દીકરીઓની ઇજ્જત દાવ પર લાગેલી હોય અને સંચાલકો ખાલી ઘસઘસાટ ઊંઘતા હોય. સૌથી શરમજનક વાત તો એ છે જ્યારે જાગૃત વાલીઓ બાબતે રજૂઆત કરવા જાય છે ત્યાં એનો ઉકેલ લાવવાના બદલે તેના ટ્રસ્ટીઓ સત્તાના જોરે અભદ્ર વર્તન કરે છે અને આરોપ મૂકે છે કે પ્રમુખ કાંતિભાઈ ફળુદ અને અન્ય સ્ટાફ વાલીઓએ ગાળો ભાંડી અને એમને એમ કહી દીધું કે આ સંસ્થા અમારા બાપની જાગીર છે. જેના પછી વાલીઓનો આક્રોશ ફૂટી નીકળ્યો અને હવે આ સત્તાના જોરે બેઠેલા સત્તાધીશો કયા મોઢે શિક્ષણની વાતો કરે છે તે સવાલ ઊભો થાય છે. કેમ કે છાત્રાલયમાં જોવા જઈએ તો 2000 દીકરીઓની સંખ્યા હતી તે ઘટીને હવે 600 થઈ ગઈ છે. એટલે હવે સત્તાધીશોને કહેવું કે આ તમારી નિષ્ફળતાનો પુરાવો ઓછો પડે છે તમને. સૌથી પહેલા તો નજર કરી લઈએ દ્રશ્યો પર, જ્યારે આજે વાલીઓ ઉગ્ર વિરોધ કરવા પહોંચ્યા અને ત્યારબાદ આપણે સાંભળશું કે જે કન્યા છાત્રાલયના પ્રમુખ છે તેમનું આ વિષયને લઈને શું કહેવું છે. તમે વાકેફ કરી અને થોડી નીલકભાઈ આ પ્રશ્ન છે ને એ અરવિંદભાઈ ઉપર અરવિંદભાઈ આ તમારી જવાબદારી આમાં તમારો પ્રશ્ન છે બરોબર છે. તો આપણી શૈક્ષણિક સંસ્થાથી સ્વીકારો છો ને શું હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ ને વ્યવસ્થિત રાખવાના. પછી સ્કૂલ કોલેજના કોમ્પ્યુટરથી માંડી આપણે કોમ્પ્યુટર લેબમાં અધિકારીઓ ખર્ચો કનેરિયા સ્કૂલમાં 70 થી 80 લાખનો એમાં ક્યાંય પણ અમારા મેનેજમેન્ટની ખામી આવી હશે તો અમે સાથે બેસી અને એનો નિકાલ કરવા માટે તૈયાર છીએ. બધાય મેનેજમેન્ટ માણસ માત્ર ભૂલને પાછળ છે. માણસની ક્યાંય ને ક્યાંય ભૂલ થાય, ન થાય એવું નથી. માની લો કે આજે અમારી ભૂલ થઈ, કાલે તમારી ભૂલ થાય. તમારી દીકરી કે આ સંસ્થાની દીકરી, અંતે તો આપણી દીકરી છે. તો આપણી દીકરીની આબરૂ ના જાય, આપણા જ્ઞાતિની આબરૂ ના જાય. એટલા માટે બધાએ આ આયોજકો બધા પ્રયત્ન કરતા હોય અને અમને હું તો બહાર હતો, મને તો કામ થઈ ગયા વાત થઈ પરંતુ આ પ્રશ્ન જે અત્યારે ઉદ્ભવ્યો છે આની પહેલા પણ પ્રશ્ન દીકરીમાંથી ઉદ્ભવ્યો છે અને દીકરીએ જે માન્યું કે દીકરીની ભૂલ થતી એને આપણે સમજાવવાની આપણી જરૂર છે. અને પછી તો પોલીસ જીપમાં બેઠા હતા ને આપણે પોલીસ સ્ટેશને જે તે છોકરાને આપણે પકડ્યો પોલીસ સ્ટેશને રહેતો તો પોલીસનું કામ હતું લઈ ગયા. એને પૂછ્યું કે ભાઈ હું ક્યાંથી આવવાનો, હું છે બધી વાત કરી તો કે ભાઈ હું સુરતનો છું, અહીંની દીકરીએ મને ફોન કરીને બોલાવ્યો છે એટલે હું આવ્યો હતો. એટલે પછી વાલીઓને તો શું, દીકરી કોની? વાલીની. તમારી પોતાની દીકરી થઈ તો આમાં ટ્રસ્ટી છે કોઈ કાંઈ ન આવે. વાલીની દીકરી હતી એની દીકરીએ આ છોકરાને બોલાવ્યો એટલે એની કાર્યવાહી શું થઈ કે ઇમિડિયેટલી છોકરો અંદર આવ્યો ને તો વોચમેનને ડાઉટ થયો એટલે એની પર ધ્યાન દીધું. એટલે તાત્કાલિક વોચમેન કીધું ઓલો દોડીને ભાગ્યો એટલે વોચમેન વાંચ ગયો તો પાછળ પોલીસ સાદા ડ્રેસમાં હતી તો પોલીસે જ પકડીને અંદર લઈ આવ્યો. પછી વાલીઓએ જે કાંઈ કર્યું હોય ત્યારે હું હાજર હતો નહીં કે જેની યારે કંઈ આપણે જેને ટ્રીટમેન્ટ આપતા હોય આપી હશે. હું મારી હાજરી નહોતી ત્યારે હું અંદર આવ્યા પછી તો સાહેબ એને સીધા ત્યાં લઈ ગયા એટલે મને ખબર છે. લઈ ગયા પછી આવી માહિતી આપી છોકરાએ કે ભાઈ આમ છે. એટલે અમને ખબર પડી કે ભાઈ આમાં વાત પછી તો વાલીને કહેવામાં હું કરવું ફરિયાદ કરવી છે. વાલીઓ ના પડી કે ફરિયાદ નથી. આપણે પ્રમુખને સાંભળ્યા
અને એમણે સ્વીકાર્યું કે હા, અગાઉ એક છોકરો હોસ્ટેલમાં આવ્યો હતો અને તે છોકરો હોસ્ટેલની જ એક દીકરી સાથે પ્રેમ સંબંધમાં હતો. તે માટે તેને મળવા આવ્યો હતો અને તે દીકરીએ જ તેને બોલાવ્યો હતો, જેવું પ્રમુખનું કહેવું છે. અને તે બાદ ત્યાં ગભરાઈ ગયો અને સંતાઈ ગયો હતો. અને તે સમયે વાલીઓની સંમતિથી જ આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી, કારણ કે જેથી દીકરીની આબરૂ ન ખરડાય. પણ હવે સવાલ વાલીઓ પર ઉઠે છે કે આ સમાજના આગેવાનો અને વાલીઓને આજે યાદ આવ્યું છે કે તેમની દીકરી અહીંયા અસુરક્ષિત છે. હવે વાત એ આવે છે કે વાલીઓ કે જો સમાધાન થઈ ગયું હતું તો 1.5 મહિના પછી વાલીઓને હવે વિરોધ કરવાનું કેમ યાદ આવ્યું? સાંભળીએ આ વિષયને લઈને વાલીઓએ શું કહેવું છે. જે તે દિવસે દીકરીએ બોલાવેલો જે તે છોકરાને, એનો બોયફ્રેન્ડ કે કોઈ હશે તો ત્યાં તો વાલીને મળવા આવવાનું હતું, બધે આવતા હોય. એટલે જનરલી વાલીને મળવાનું આવે એટલે એને કાર્ડ બતાવવાનું હોય. તો અમારો વોચમેનને બધું કહી રાખ્યું, ધ્યાન હોય. એટલે ગેટની અંદર આવે એટલે સીધા ઓફિસના દરવાજા તરફ જાય, એનું કાર્ડ બતાવે, પછી કે દીકરીને બોલાવી દઈએ અમે. પણ એ છોકરો ત્યાં જવાનું બદલે આગળ વધ્યો. એટલે અમારો વોચમેનને ડાઉટ ગયો કે આ કોઈક બીજો અજાણ્યો કોઈક વ્યક્તિ લાગે, પણ છતાં વોચમેનની મર્યાદા હોય, વાલીને અપમાન થાય એવું ન થાય, એટલા માટે થઈને કોઈ બેન નીકળ્યા, વાલી બેન, એને પૂછ્યું કે તમે આ ભાઈ જાય છે, મને ડાઉટ છે. તો એને પૂછ્યું કે ભાઈ આ કોણ છે તારું, તારી બેન છે કોઈ? તો કે એને કઈ મીંડો ગભરાઈ ગયો ભાઈ, તો એને દોડીને ભાગ્યો બહાર, દરવાજા બહાર. એટલે અમારો વોચમેન વાંહે દોડ્યો, એટલે બેને વાંહે દોડ્યા. તો મીનવાઇલ દોડીને બહાર નીકળો, પોલીસ સાદા ડ્રેસમાં બહાર ઊભી હશે. તો આ દોડતા ભાગ્યા એટલે પોલીસે જ એમને પકડી લીધો. થોડી વારમાં એને લઈને અંદર લઈ આવ્યા. એટલે વાલીઓ બટને થોડા એગ્રેસિવ થાય ને થોડી માથાકૂટ કરી એની રીતે. એટલે મીનવાઇલ અંદર ઓફિસમાં લઈ આવ્યા. મને બોલાવવામાં આવ્યો કે ભાઈ આવું બન્યું, તાત્કાલિક તમે અહીં આવો. એટલે હું ત્યાં ગયો. મીનવાઇલ ગોહિલ સાહેબ, આપણા પીઆઈ પણ ત્યાં આવી ગયા. તો મને આવીને જે પ્રશ્ન પૂછ્યો કે શું ધમાલ છે, મેં કીધું સાહેબ તમને જેટલી ખબર છે એટલી મને ખબર છે, કારણ કે હું હજી આવીને બેઠો. એટલે અમારા વાઇસ પ્રેસિડેન્ટ મારી પહેલા જ ગયા હતા, એને બધી વાત કરી કે ભાઈ આવું છે. તો અમને તો કઈ ખબર નથી, આવું કેવી રીતે બન્યું એ તો અમને ખબર નથી. એટલે પીઆઈ એ બધી વાત કરી, બીજા 2-3 વાલીઓને બોલાવ્યા, પીએ ગોહિલ સાહેબે બહુ એને પણ સમજાવ્યા, અને પછી આ છોકરાને પોલીસ સ્ટેશને લઈ ગયા. પોલીસ સ્ટેશને લઈ ગયા એટલે પીઆઈને આ છોકરાએ, અમને તો ખબર નહીં, છોકરાએ ખુલાસો કર્યો કે મને બોલાવવામાં આવ્યો, સુરતનો છોકરો અહીંયાથી આવ્યો, તો આ છોકરીએ બોલાવ્યો, વાલી કોઈ હતા એની દીકરીએ બોલાવ્યો. એ બધી વાત કરી કે કોણ હતો બધું. સાહેબ તો અહીંયા પૂછી લે પોલીસ સ્ટેશને, એટલે બધી માહિતી એને મળી ગઈ કે કોણ છોકરો ને ક્યાંથી ને કોના કેવાથી આવ્યો હતો, વાલી તે તરફથી આવ્યો. પછી આવી ને મીનવાઇલ મને ખબર પડી, એટલે મેં વાલીને થોડી વાર પછી મારે બહાર જવાનું, એટલે હું બહાર નીકળ્યો. બધા વાલીઓને મેં કીધું કે ભાઈ પ્રશ્ન આવો છે કે આપણી જ દીકરીએ બીજા છોકરાને બોલાવેલો છે, એટલે આમાં ટ્રસ્ટી કે સંસ્થા આમાં કોઈ ફોલ્ટમાં નથી, ને પોલીસ ખાતાને ફરિયાદ કરવાથી કોઈ લાભ નથી. મારું નામ ચંદ્રેશ વજલાલ જાટસાણિયા, ગામ થાનાપીપળી. આ હેતુ પટેલ કેળવણી મંડળ. 21 તારીખે વાલી ને બધાય મળવા દીકરીઓને ગયા હતા અને બનાવ બન્યો. દીકરો અંદર કોકાવાળા તત્વો ગળી ગયા, એને અમે પકડીને બધાએ પોલીસ થાણે હાજર કર્યો. તે પછી બનાવ બન્યા પછી બધુંય 24 તારીખે ટ્રસ્ટી મંદિરનાઓને અમને ફોન કર્યો, એટલે અમે 3 જણા ત્યાં ગયા. સમીરભાઈ ભાલોડિયા, પ્રવીણભાઈ લાડાણી અને ચંદ્રેશભાઈ જારસાણિયા. અમને બોલાવી ન બોલવાના ગેરશબ્દ બોલીને અમને દાબ ધમકી આપવાનું અને મારવાની કોશિશ એ લોકોએ પણ કરી હતી. પણ અમે એને કીધું કે સાહેબ અમે તમને વ્યવસ્થિત જવાબ આપીએ છીએ, તમે અમને વ્યવસ્થિત સમજાવવા બોલાવ્યા તો અમારી હારે કાયદેસર રીતે વાત કરો, અમે સમજવા તૈયાર છીએ. તો કે આ સંસ્થા તમારી નથી, આ સંસ્થા અમારા ટ્રસ્ટીઓની છે. તો હવે આનો નિર્ણય લેવાનો, એટલે અમે ઉપવાસ ઉપર આંદોલન ઉપર ઉતર્યા છીએ. તો દીકરીઓની સેફટી શું આમાં? જાટસાણિયા. આજની જે અમારો કાર્યક્રમ હતો કે વાલી મીટિંગ બોલાવી હતી, સીધા માર્ગે આવેદન પત્ર દેવા જવાનું હતું, પણ આ લોકોએ અમને અંદર બોલાવ્યા. ટ્રસ્ટીઓએ બધાએ નિરાકરણ કર્યું કે ભાઈ આ બાબતની અમે મીટિંગ બોલાવશું. અમારે જે વિરોધ હતો કે ટ્રસ્ટીઓએ ગેરસમજ આતે થઈ, તો આ લોકોએ અમને કીધું કે ટૂંક સમયની અંદર વાલી મીટિંગ બોલાવશું. જો વાલી મીટિંગમાં એ બોલાવશે અને અમારો નિર્ણય નહીં આવે એમાં, તો અમે આગળની કાર્યવાહીમાં હાલશું. અત્યારે અમે એ વાલી મીટિંગ ની રાહ જોઈએ છીએ. સ્થાપિત કરી દઈએ. મારું નામ પ્રવીણભાઈ લાડાણી, ગામ નાવડા. અત્યારે અમે વાલી મીટિંગમાં આવેલા બધા,
ને અમે જે કંઈ આવેદન પત્ર આપવાનું તો આપી દીધું છે. એ લોકોએ બાંયધરી લીધી છે કે તમને વાલી મિટિંગ અમે બધાને આપશું એક સાથે, અને અત્યારે અમે લોકોએ સ્થગિત કરી દીધું છે. અને નહીં થાય એ પ્રશ્ન અમારો સોલ્વ તો અમે આગળની કાર્યવાહી ચાલુ રાખશું અને મોટા પાયે આંદોલન કરશું. હવે આજે આ દીકરીઓના પરિવારજનો ન્યાય માટે પટેલ સમાજ દ્વારા સોમવારે જે જૂનાગઢમાં મહાસંમેલન તેમણે આજે બોલાવવામાં આવ્યું છે અને વાલીઓ અને સમાજના આગેવાનો કલેક્ટર અને એસપીને અને આઈજીને આવેદનપત્ર પણ આપવા જવાના છે અને ચીમકી આપી દીધી છે કે જેમણે સત્તાના પર બેસાડ્યા છે તેમને તમને સત્તા પરથી ઉખાડી ફેંકતા પણ સમાજને આવડે છે. હવે જોવાનું રહ્યું કે આ મામલે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.